જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે ભક્તિના પ્રકાર જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. ભક્તિના બે પ્રકાર છે, એક મુખારવિંદની ભક્તિ અને બીજી ચરણારવિંદની ભક્તિ. મુખારવિંદની ભક્તિમાં સર્વ સમર્પણ થતું હોવાથી આ ભક્તિ ઉગ્ર ભક્તિ છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ ભક્તિમાં પ્રભુના અધરામૃતની પ્રાપ્તિ દ્વારા સાક્ષાત સંબંધ થાય છે. આ ભક્તિમાં આરતી, તાપ, વિરહ ભાવ જરૂરી છે. આ ભક્તિમાં સર્વાત્મ ભાવ અને દીનતા એ જ મુખ્ય સાધનરૂપ અને ફળરૂપ છે. બીજા પ્રકારની ભક્તિ કે સેવા જે ચરણારવિંદની છે. ચરણારવિંદની ભક્તિ ધર્મ કરતા ધર્મ વિશિષ્ટ છે, જેનાથી શ્રી પ્રભુની પ્રાપ્તિ નિશ્ચિત છે, જેના વડે સાયુજ્ય ફળ મળે છે. પરંતુ આ ભક્તિમાં વિરહતાપ ઓછો હોવાથી ચરણારવિંદની ભક્તિ શીતળ કહેવાય છે. આ ભક્તિમાં શરણાગતિ મુખ્ય છે. ભક્તિમાં નડતા પ્રતિબંધોમાં મદ, લોભ, લૌકિક કામનાઓ અને દુષંગ મુખ્ય છે, જેને દૂર કરવા માટે કામ, ક્રોધ, લોભનો ત્યાગ કરી ભગવદીઓનો સંગ કરી દ્રઢ ભગવદ આશ્રય લેવો અનિવાર્ય છે. અને સાથે સાથે શ્રીજીને સમર્પિત કરેલ ભોજનની પ્રસાદી લઈ જીવનમાં સંતોષ અને વૈરાગ્ય રાખવો અને તેમજ પ્રભુ દ્વારા મળતા દંડને શ્રી પ્રભુની કૃપાનું દાન ગણી લેવું. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.